વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના પ્રથમ લેક્ચરમાં હું અજય ભારતીએ મહાવીર ક્લાસીસ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8નું ગણિતનું જે પહેલું ચેપ્ટર જોશું ને એનું જરાક નામ જોઈએ. તો ચેપ્ટર નંબર 1 અને શું નામ છે એનું? સમય સંખ્યાઓ. પરંતુ સમય સંખ્યાઓના નામ પરથી એવું નથી થતું કે કોઈક આ સંખ્યાઓના પ્રકાર છે. તમે એમ તો ભણી ગયા છો, 7મા ધોરણમાં પણ 6ઠામાં પણ આવી ગયું કે આ સંખ્યાઓના પ્રકાર છે. તો સૌથી પહેલાં કેમ નહીં આપણે સંખ્યાઓના પ્રકાર જ સમજી લેવા જોઈએ કે જેથી ખબર પડે કે આ સમય સંખ્યા શું છે, એમાં આપણે સમજી શકીએ. રાઈટ. તો જે પહેલો આપણે ટૉપિક ભણવા જઈ રહ્યા છે પહેલાં લેક્ચરમાં એ છે સંખ્યાઓના પ્રકાર. ઓકે, તો પહેલો જે ટૉપિક છે આપણો છે સંખ્યાઓના પ્રકાર. ઓકે, તો સંખ્યાઓના પ્રકારની અંદર જો જોઈએ તો જે પહેલી સંખ્યા છે એ કઈ હશે? યાદ કરો, કઈ હતી? તો પહેલી હતી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, પછી બીજી કઈ હતી? યાદ છે? પૂર્ણ સંખ્યા. કઈ હશે? પૂર્ણ સંખ્યાઓ. ઓકે, એના પછી ત્રીજી જરાક યાદ કરો જલ્દી. તો ત્રીજી હતી પૂર્ણાંક સંખ્યા. કઈ? પૂર્ણાંક સંખ્યાઓ. ચોથી જો જરાક યાદ કરો. ચોથી જલ્દી. આપણને થઈ ગઈ કેટલી સંખ્યા થઈ ગઈ આપણી? બહુ આગળ જતો યુપી છે ને, ઉતાવળ છે પેજને પણ ભણવાની. જેમ તમને ઘણા મહિનાઓ પછી આજે ભણવા મળ્યું છે એ રીતે પેજને પણ ઘણી ઉતાવળ છે કે કેવી રીતે હું આગળ જઉં અને ફટાફટ સમજાવી દઉં ને પણ મને ઉતાવળ નથી. ઓકે, તો પૂર્ણાંક સંખ્યાઓ. એના પછી કઈ છે જરાક યાદ કરો. ઓકે, તો પૂર્ણાંક પછી છે સમય સંખ્યાઓ અને પાંચમી કઈ છે? વાસ્તવિક સંખ્યાઓ. તો આ બધાનું આપણે સૌથી પહેલાં શું લઈ લઈએ? આ બધી સંખ્યાઓ જે છે એને એમનું નામ જરાક જોઈએ. તો સંખ્યાઓનો પ્રકાર જોઈ લીધા આપણે. સૌથી પહેલાં સંખ્યાઓના પ્રકારની અંદર કોણ છે? પ્રાકૃતિક સંખ્યા. ઓકે, પછી કઈ છે? પછી પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, અને પછી જોવા જઈએ તો પૂર્ણ સંખ્યાઓ. ઓકે, એના પછી પૂર્ણાંક સંખ્યા. પછી કઈ છે? સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ. અને પહેલી આપણે રહી ગઈ પ્રાકૃતિક સંખ્યાઓ. તો આની અંદર જરાક આપણે યાદ કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજી મૂળાક્ષરમાં શેના વડે દર્શાવવામાં આવે છે? તો કેપિટલ એન. પૂર્ણ સંખ્યાને ડબલ્યુ. ઓકે, પૂર્ણાંક સંખ્યાને ઝેડ. સમય સંખ્યાને યાદ છે કે કેપિટલ ક્યુ. અને વાસ્તવિક સંખ્યાને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. તો હવે આની થોડી ડિટેલ લેતા જઈએ કે જે આ સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ જે સંખ્યાના પ્રકાર છે એ સંખ્યાના પ્રકારમાં શેનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આપણે ભણીશું. કયું ભણીશું? વિચારો તમે જાતે. તો સૌથી પહેલો જે ટોપિક હશે આપણે ભણીશું પ્રાકૃતિક સંખ્યાઓ. કેપિટલ એન. મિત્રો, આ નોટબુકમાં લખવું બધું જરૂરી છે. ખાલી વિડીયો જોવાથી કદી ગણિત ના આવડે કે કોઈ પણ વિષય ના આવડી જાય. એટલે લખજો અને વારંવાર રિવિઝન કરજો. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો સૌથી પહેલાં 1, 2, 3, 4, 5, 6, ડેશ 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 ઘણી બધી સંખ્યાઓનો સમાવેશ થાય. એના પછી બીજી સંખ્યા છે પ્રાકૃતિક, પછી છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ.
અને એમાં કોનો સમાવેશ, એનું અંગ્રેજી નામ શું લઈએ, મૂળાક્ષર લઈશું ડબલ્યુ, એટલે કે હોલ નંબર વડે દર્શાવવામાં આવે, HOLENUMBER નંબર, હોલ નંબર. અને એમાં શું ફેરફાર છે પ્રાકૃતિક સંખ્યા કરતાં? તો ફેરફાર એ છે કે જે પ્રાકૃતિક સંખ્યાના જે ઘટકો છે, સંખ્યાઓ છે બધી જ સંખ્યાનો સમાવેશ ક્યાં થતો હોય છે? પૂર્ણ સંખ્યામાં થાય જ છે. પરંતુ શું વધારાનું હશે? તો આની શરૂઆત છે એ 0થી થતી હોય છે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, ડેશ ડેશ ડેશ. અહીંથી જોઈને કહી શકાય કે તમે વિચારો કે કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા મોટી છે કે પૂર્ણાંક સંખ્યા મોટી છે. તો તમે જોઈ શકશો આમાં 0 વધારાનો છે, બરાબર? આમાં 0, આ જે છે એમાં 0 વધારાનો છે, અને માટે પૂર્ણ સંખ્યા એ શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી સંખ્યા કહેવાશે. ઓકે, હવે આગળ જઈએ, વધીએ આગળ. અને ભાઈ ત્રીજી સંખ્યા કઈ છે? ત્રીજી છે પૂર્ણાંક પછી ત્રીજી કઈ આવશે? તો એ છે પૂર્ણાંક સંખ્યા. કઈ આવશે? પૂર્ણાંક સંખ્યા. અને એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? Z વડે દર્શાવીએ છીએ. તો Z એમાં કોનો સમાવેશ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર બધી પૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે જે પ્રાકૃતિક સંખ્યા છે ને એ જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1, 2, 3, 4, 5, 6, 7 ડેશ 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 એ સમાવેશ થાય. આ જ સંખ્યાઓને માઇનસ સ્વરૂપમાં દર્શાવી દો, -1, -2, -3 વગેરે, એ બધી પણ એમાં સમાવેશ થઈ જાય. ઉપરાંત એક ભાગ છે શૂન્ય પૂર્ણાંક સંખ્યા, એનો પણ સમાવેશ થાય છે. આમ પૂર્ણાંક સંખ્યાઓમાં જોયા જઈએ તો કેટલા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થશે? તો કુલ 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થશે. કઈ કઈ સંખ્યાઓ? તો પહેલી ધન પૂર્ણાંક, બીજી કઈ છે? ઋણ પૂર્ણાંક, ઓકે, અને ત્રીજી થશે શૂન્ય પૂર્ણાંક. કઈ થશે? શૂન્ય પૂર્ણાંક. ઓકે, તો ધન પૂર્ણાંક એટલે કઈ સંખ્યા જરાક યાદ કરો. તો ધન પૂર્ણાંક એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, જે એનમાં આવેલી સંખ્યાઓ છે ને એ. કઈ છે એનમાં આવેલી સંખ્યાઓ? તો 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશ. ઓકે, ઋણ પૂર્ણાંક એટલે શું? તો જે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે એને તમે ઋણની નિશાની આપી દો, તે થઈ જશે ઋણ પૂર્ણાંક. એ થઈ જશે -1, -2, -3, -4 ડેશ ડેશ ડેશ. પ્રશ્ન શું થાય ખબર છે? શૂન્ય પૂર્ણાંક એટલે શું? તો શૂન્ય પૂર્ણાંક એટલે બહુ બધી સંખ્યાઓ નથી, એમાં એક જ સંખ્યા છે, ફક્ત અને ફક્ત 0, શૂન્ય એટલે શૂન્ય. આમ જોવા જઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ સમૂહ બને છે કોનો? તો ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓ. તો તમે એવું લખી શકો છો કઈ સંખ્યાઓ છે? તો 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. આ બાજુ હશે -1, -2, -3. હા, અને ગણમાં તમે લખી શકો છો, ગણ સ્વરૂપ તમે દર્શાવી શકશો. ઓકે, અથવા કૌંસ સ્વરૂપ, ગણ ભૂલી જાઓ, કૌંસ સ્વરૂપે દર્શાવી શકશો. અને આને આપણે શું નામ આપીશું? આ કૌંસને Z, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે, આઈ થિંક તમે આ વસ્તુ સમજી ગયા છો, રાઈટ? હવે અગત્યનું છે કે જોઈએ ચોથો પોઈન્ટ કયો છે, જરાક મજા આવશે. હવે ચોથો પોઈન્ટ અહીં આગળ તમે જો, પહેલો તમે ભણી ગયા, કયો હતો? પહેલો હતો પ્રાકૃતિક. બધા ભણી ગયા, બધાને સમજ પડી ગઈ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર 1, 2, 3, 4, 5 ડેશ 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 વગેરે. ઓકે, પૂર્ણ સંખ્યા એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યા આવે 1, 2, 3, 4, 5 ડેશ 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 વગેરે. પરંતુ એમાં શું એડ થઈ જશે? ફક્ત શૂન્ય. ત્રીજું છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા એટલે શું? ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય પૂર્ણાંકો. હવે ધન પૂર્ણાંકો તમે જોઈ લીધા, જોઈ લો. આગળના તમે રિવર્સ કરશો એટલે તમને મળશે. ઓકે, પરંતુ બહુ જ મજાની વસ્તુ છે એ છે સમય સંખ્યા. કેમ મજાની છે? કારણ કે ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ. તમે જુઓ, સંખ્યા આપણી ચેપ્ટરનું નામ જ શું છે? તો છે સમય સંખ્યાઓ. તો આ ટૉપિક હવે આપણે આગળ લઈશું. ખૂબ જ અગત્યનો ટૉપિક છે, એટલે આપણે જોઈએ હવે એને કઈ ભણવા જઈ રહ્યા છે આપણે. ઓકે, તો આપણે હવે જે ટૉપિક લેવા જઈ રહ્યા છે એ છે સમય સંખ્યાઓ. કઈ?
એક વાત સાચું કહું મિત્રો, હે ને વિદ્યાર્થી મિત્રો, કે આ જે સમય સંખ્યાઓ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, સાચી વાત એવું કહેવા માગું છું કે સમય સંખ્યા તમે ઘણા બધા સ્ટુડન્ટ્સને પૂછો ને, તમે તો 8મા ધોરણમાં છો, 9માં પણ ટોપિક આવશે, 10માં પણ આવશે, 11માં 12માં પણ સમય સંખ્યાઓ તો આવશે જ. એટલે કોન્સેપ્ટ જ ક્લિયર કરી લો. તમે ઘણા મોટા સ્ટુડન્ટ્સને પૂછો ને, તમારા કરતાં જે 8માં નહીં હોય પણ 9માં અને 10માં હશે, એને પૂછો સમય સંખ્યા એટલે શું, ભૂલી જશે, યાદ જ નહીં હોય. કેમ? કારણ કે ધ્યાનથી સમજ્યા ના હોય. પેલા ઉપરની જે 3 સંખ્યા સમજાય એ તો સમજ પડી ગઈ, એટલે તમે આ વસ્તુને ધ્યાનથી જોજો. તો સમય સંખ્યા એટલે નોર્મલી જે વ્યાખ્યા છે સ્ટુડન્ટ આવું સમજાવી દેતા હોય છે કે P/Q સ્વરૂપ, P/Q સ્વરૂપની સંખ્યાને શું કહે છે? સમય સંખ્યા. કઈ? P/Q સ્વરૂપની સંખ્યાને સમય સંખ્યા કહે છે. પરંતુ આ વ્યાખ્યા જે છે એ અધૂરી છે. અહીં લખવું પડે P/Q સ્વરૂપ તો સમજ્યા, અથવા A/B પણ કહ્યા, P/Q નહીં તો A/B પણ લખે. તો P, જ્યાં P કોણ, Pની વેલ્યુ ક્યાં? તો યાદ રાખો, જે P/Q સ્વરૂપ છે એમાં P બિલોંગ્સ ટુ, ઓકે, P બિલોંગ્સ ટુ ગમે તે સંખ્યા હોય, એટલે તમે એને ક્યાંથી આપી શકો છો? ઝેડમાંથી આપી શકો છો. અને જે Q છે એ Q બિલોંગ્સ ટુ ફરજિયાત એ ક્યાંથી હોવી જોઈએ? Nમાંથી હોવી જોઈએ. હવે N એટલે શું? નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે Qની કિંમત તમે જુઓ 1, 2, 3, 4, 5 ડેશ 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 ગમે તે લઈ શકો છો. ઓકે, અને Pની જે કિંમત છે એ ઝેડમાંથી તમે ગમે તે લઈ શકો છો. ઝેડ એટલે ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય પૂર્ણાંકો. હમણાં જે તો સમજ્યા હતા. તો હવે આપણે આના ઉદાહરણો લઈએ. વ્યાખ્યા તમને આ રીતે કહેતા આવડે. કઈ રીતે? કે P/Q સ્વરૂપની સંખ્યાઓને શું કહીશું આપણે? સમય સંખ્યાઓ. પરંતુ આમાં શું એડ કરવાનું? જ્યાં P બિલોંગ્સ ટુ ક્યાં હોવો જોઈએ? ઝેડ, અને Q બિલોંગ્સ ટુ ક્યાંથી હોવો જોઈએ? Nમાંથી હોવો જરૂરી છે. ઓકે, તો હવે આનો જરાક સંખ્યાઓ જોઈએ ને, ઉદાહરણ લઈએ. કયા કયા ઉદાહરણો છે? તો ઉદાહરણ તરીકે 3/2, 4/3, 5/3, આ બધી સમય સંખ્યાઓ છે. ઓકે, પરંતુ હું તમને બીજું કહું, આવું તો તમને ખબર પડે કે P/Q, હા, એક ઋણવાળી સંખ્યા લો ને, -5/2. તો તમે જુઓ અહીં મેં અહીં P જેટલા લીધા છે. અહીં P છે આપણી પાસે, આ બધી સંખ્યાઓ જો, P3 છે, આ 4 છે, આ 5 છે, આ -5 છે. આ બધા તમે જોશો ઝેડમાં મળી જશે, રાઈટ? પણ આ Q ક્યાંથી હોવું જોઈએ? N. તમે જો 2, 3, 3, 2, તમે ગમે તે લખો. અહીં ધારો કે એવું લખી દો -11/100, તો આ પણ P/Q સ્વરૂપ છે. પરંતુ P ક્યાં છે? માઇનસ છે, એટલે P ક્યાંથી? ઝેડમાંથી છે. અને 100 એટલે કે Q ક્યાંથી છે? Nમાંથી છે. ઓકે, એટલે આ સમજવું જરૂરી છે. આ ઉપરાંત બીજું પણ હોઈ શકે છે. શું હોઈ શકે છે તે જુઓ. ઓકે, આ ઉપરાંત બીજું શું હોઈ શકે છે? તો આ તમને P/Q સ્વરૂપની તો બતાવી, પરંતુ હવે જરાક જોઈએ દશાંશ પૂર્ણાંકમાં પણ હોય, જેમ કે 0. આવી સંખ્યા હોઈ શકે 0.1. હવે તમને થશે સર આમાં તો 0.1 છે, તો આમાં તો P/Q નથી. તો જોઈએ 0.1 એટલે એવું લખાય 1/10. તો આ થઈ ગયો P, ઓકે, અને આ થઈ ગયો Q, P/Q. ઓકે, હું લઉં -2.3, તો સમજી જશો હવે તમે. તો 23 પણ કેવા? -23/10. તો આ સંખ્યા પણ તમે જોઈ લો. તો -23 ક્યાંથી મળશે આપણને? ઝેડમાંથી મળશે. -23 ઝેડમાંથી મળશે. અને આ Q જે છે એ 10 જે છે એ ક્યાંથી મળશે મને? Nમાંથી મળશે. ઓકે, એવી રીતે તમે વિચારો બીજી કઈ સંખ્યા લઈ શકો છો? -1, આવું લખી શકાય, -1.121. ઓકે, તો આને લખશો શું? તો -1121 છેદમાં કેટલા પોઈન્ટ લખું, કેટલા દશાંશ લખવા પડશે? 3, 1, 2, 3 મીંડા. ઓકે, તો અહીં તમે જો 1121 એ પૂર્ણાંક સંખ્યા છે, ઋણ પૂર્ણાંક, પરંતુ નીચે જે 1000 છે એ શું છે? ધન પૂર્ણાંક છે. ઓકે, તો આ તમારી સમય સંખ્યાઓ થઈ. ઉપરાંત આવી પણ લઈ, આ એક વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આ તો એક બીજું ઉદાહરણ છે, એક બીજું સમજાવું.
આવું પણ લખાય. જો તમે જોજો 2, 3, 5, 1000, 5000, 1,00,000. આ બધી પણ તમને થશે સર આ તો બધી સંખ્યાઓ કઈ છે? તો આ તો બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, બધી જ પ્રાકૃતિક છે. ઓકે, તો તમે તો સમય કહો છો, તો એટલા માટે કે અહીં પેલો નિયમનું પાલન થાય છે. કયા નિયમનું પાલન થાય છે? P/Q સ્વરૂપ. ઓકે, જુઓ એક મિનિટ મિત્રો. ઓકે, તો તમે જો 2 છે તેને એવું લખાય 2/1. તો આ થઈ ગયો P અને આ થઈ ગયો Q. P ક્યાંથી હોવો જોઈએ? Nમાંથી હોવો જોઈએ, સોરી ઝેડમાંથી હોવો જોઈએ. તો આ 2 એ ઝેડમાં જ છે. ઓકે, અને આ ક્યાં છે? Nમાં છે. એવી રીતે લખાય 3/1, 5/1, 1000/1, 5000/1. ઓકે, 10,000/1, 1,00,000/1. અહીં શું સૂચવું કહેવા માંગુ છું મિત્રો કે આગળ જે તમે સંખ્યાઓ ભણી ગયા, કઈ ફરીથી સમજાવું છું. જોજો કઈ સંખ્યાઓ ભણી ગયા? પ્રાકૃતિક સંખ્યા ભણી ગયા. તે સંખ્યા ઉપરાંત પૂર્ણ સંખ્યા, ઓકે, પૂર્ણ સંખ્યા પણ એ પણ, અને પૂર્ણાંક સંખ્યાઓ પણ. આ બધી સંખ્યાઓને તમે સમય સંખ્યા તરીકે ઓળખી શકો છો. ઓકે, તો અહીં આપણે સમય સંખ્યાનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે. એટલે પ્રાકૃતિક સંખ્યા એ પોતે પણ સમય સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે. એટલે વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. કઈ વ્યાખ્યા? કે P/Q સ્વરૂપવાળી વ્યાખ્યા. આ વ્યાખ્યા. ઓકે, યાદ રહેશે. ચાલો હવે છેલ્લી કઈ હતી? વાસ્તવિક સંખ્યાઓ જોઈએ. હવે વાસ્તવિક સંખ્યાઓ, તો વાસ્તવિક સંખ્યાઓમાં છે તમારા મોંથી જે પણ સંખ્યા બોલાય ને, બોલો એ બધી જ વાસ્તવિક સંખ્યા થઈ જશે. ઓકે, તમે કહેશો સાહેબ 1,000, 5,000, 10,000, 50,000 આ બધી સંખ્યાઓ વાસ્તવિક છે. તમે એની અંદર એવું પણ લઈ શકો, આવી સંખ્યા પણ તમે શીખી ગયા. √3, ઓકે, √2 આવી પણ સંખ્યા આવી ગઈ છે. √10 આવી પણ સંખ્યા આવી ગઈ છે. તો આ બધી પણ સંખ્યાઓ, એટલે ઉપર જે શીખી ગયા પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ, સમય, એ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ પણ છે. એ બધાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. અને ઉપરાંત આ વધારાની જે સંખ્યાઓ છે, આવી વર્ગમૂળવાળી સંખ્યાઓ, એનો પણ સમાવેશ થતો હોય છે. હા, એક બીજી વસ્તુ અહીં જે આપણો સમય સંખ્યા હતો ને, એમાં એક રહી ગયું. હું સમજાવું કે 1.1/2 આવું લખેલું હોય ને, તો એ પણ સમય છે. કેમ? 2 × 2 ને 3/2. તો તમે જો P/Q સ્વરૂપ. ઓકે, તો મારા ખ્યાલથી વાસ્તવિક સંખ્યાઓ તમે સમજ્યા હશો, જેને આપણે કેપિટલ R વડે દર્શાવે છે. મતલબ જેટલી પણ સંખ્યાઓ તમે ઉપર શીખી ગયા, એ બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થતો હોય છે? વાસ્તવિક સંખ્યામાં થતો હોય છે. તો આપણે ફટાફટ એક બીજી વસ્તુ આની સાથે સાથે શીખી લઈએ, તો આપણને સમજ પડે આ વસ્તુ માટે. કે યાદ રાખો, આજે સમજો, ખાસ ધ્યાન આપવું, જે પ્રાકૃતિક સંખ્યા છે ને, એ પોતે પૂર્ણ સંખ્યા છે. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યાની બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. ઓકે, એવી જ રીતે પૂર્ણ સંખ્યાની બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે. તે જ રીતે પૂર્ણાંક સંખ્યાની બધી જ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. અને સમય સંખ્યાની બધી જ સંખ્યાઓનો સમાવેશ ક્યાં થાય છે? વાસ્તવિક સંખ્યા. એટલે એવું પણ કહી શકે સૌથી નાનો ગણ કયો હતો? સૌથી નાની સંખ્યાઓનો સમૂહ કયો? પ્રાકૃતિક સંખ્યા. અને સૌથી મોટી સંખ્યાનો સમૂહ કયો થશે? વાસ્તવિક સંખ્યા. અહીં આપણે સંખ્યાઓનો પ્રકારનો ટૉપિક પૂર્ણ કરીએ છીએ. ટૉપિકને બરાબર સમજજો, જેથી ચેપ્ટરની શરૂઆત આપણે જે કરીએ છીએ ને, સમય સંખ્યાઓ, એ સમજી શકાય. કારણ કે એ તમારી જો કચાશ હશે તો ચેપ્ટરના ટૉપિકની અંદર આપણને ઘણું બધું અઘરું ફીલ થશે. ઓકે, તો મિત્રો નેક્સ્ટ વિડીયો સુધી આપણે રાહ જોઈશું. ત્યાં સુધી તમે આ બધા જ ટૉપિકનું રિવિઝન કરશો. બાય બાય.